વાલ્મીકીજી એક તત્વચિંતક છે, ઋષિ છે, ત્યાગી છે, તપસ્વી છે. પરમ તત્વનું સાચું દર્શન એ કરી શકે છે સાત્વિકતાથી. જગતમાં અવતરિત એવા પ્રભુના દર્શન તો કર્યા, રામ, લક્ષ્મણ અને સીતાજીના સ્વરૂપે, પણ એમાં રહેલી જે અમોઘ શક્તિ એનું પણ દર્શન કર્યું. અને આપ કોણ છો એ પણ આપણને સૌને એમણે પોતાના શ્રીમુખના શબ્દોથી સરસ પરિચય કરાવ્યો. છતાંય હજુ એમ થાય કે કંઈક છે, અધૂરું છે, કે આપ કોણ કે સુરકાજ કરી દેવોનું કાર્ય કરવા વાળા આપ છો, નરરાજ તનુ ધરી મનુષ્ય રાજાનું શરીર ધારણ કરીને ચલે નિશિચર દલન, દુષ્ટ એવા નિશાચરોને દૂર કરવા માટે આપ પધાર્યા છો. તે સ્વયં છો, બીજા કોઈ નહીં. તે છતાંય જે તત્વચિંતક હોય ને એ પરમાત્માને વ્યાપક સ્વરૂપે જોતા હોય, એકમાં નહીં, સર્વત્ર સમદર્શિના વિષ્ણવે સર્વભૂતાનામ આદિભૂતાય. આમ સર્વવ્યાપકતાનું દર્શન પણ આપણને કરાવે છે કે રામ સ્વરૂપ તુમાર, હે રામ આપનું માત્ર રૂપ નહીં, સ્વરૂપ, આપનું પોતાનું રૂપ શું છે તે, માત્ર શરીર નહીં. ત્યાં સ્વરૂપ કહીને આત્મચેતનાનો નિર્દેશ કર્યો છે. કોઈ પણ વ્યક્તિને કે જુઓ ને સ્વરૂપ કેટલું સરસ છે, માત્ર શારીરિક નહીં, માત્ર બાહ્ય દેખાવ એટલો નહીં, સ્વ એટલે પોતાનું આત્મા અને એનું રૂપ, એનું તેજ, એનું નામ છે સ્વરૂપ. જેમ સ્વભાવ ભાવ હોય, પણ સ્વભાવ આત્મભાવ શું છે? આમ દરેક શબ્દની રચના જે થઈ છે ને એની પાછળ એનું અર્થ, એનું રહસ્ય ભરેલું છે. તો અહીંયા તુલસીજીએ વાલ્મીકીજીના શ્રીમુખથી જે સંબોધન કરાવ્યું કે રામ સ્વરૂપ, તમે માત્ર આ પાંચ ભૌતિક માત્ર રામ નથી, દશરથ પુત્ર રામ નથી, પણ આપનું સ્વરૂપ છે તે વચન અગોચર. એ મન બુદ્ધિથી છે આઘું, ત્યાં લક્ષ્ય કરી રહીએ લાગુ, ત્યારે પાસેથી આત્મ જાગ્યું. એ જયારે સ્વરૂપની અંદર જયારે પોતે ચિંતન કરે, એમાં ઊંડે ઉતરે ને, ત્યારે પાસેથી પોતાનામાંથી જ આત્મચેતનાની જાગૃતિ થાય. રામ સ્વરૂપ તુમ્હાર, આપનું સ્વરૂપ કયું છે? વચન અગોચર, વાણીથી ન કલ્પી શકાય, ન પહોંચી શકાય, ન મેળવી શકાય એવું. માત્ર વચન નહીં, ઇન્દ્રિયો માત્ર, ગો એટલે ઇન્દ્રિયો, અને અગોચર એટલે નહીં, ઇન્દ્રિયોથી જ્યાં ન પહોંચી શકાય, અગોચર. આપનું સ્વરૂપ કેવું છે? ઇન્દ્રિયો ત્યાં સુધી ન પહોંચી શકે. ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા અર્જુનને એકાદશ અધ્યાયની અંદર. કે અર્જુન, આ તારી ચર્મચક્ષુ જે છે ને એનાથી મારા વિરાટ સ્વરૂપને તું નહીં જોઈ શકું, એનો વિષય નથી, અગોચર છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગેશ્વર. યોગેશ્વર એવા મારા સ્વરૂપનું, વ્યાપક વિરાટ સ્વરૂપનું દર્શન કરવું છે તો ત્યાં આગળ હું જે દિવ્ય ચક્ષુ આપું, જ્ઞાન ચક્ષુ,
એનાથી મારા વિરાટ સ્વરૂપના દર્શન કર. અજ્ઞાન હોય, રાગ દ્વેષ હોય, ત્યાં સુધી માણસ ચર્મચક્ષુથી જ જોતો હોય છે. પણ ચામડા જ જોવાના ને, રાગ દ્વેષથી એકબીજાના ચામડાને જ જોવાનું ને. પણ ચર્મચક્ષુથી તું નહીં જોઈ શકું, અને એ વિષય એનો જુદો છે. એટલા માટે તને દિવ્ય ચક્ષુ, જેને કહેવાય સૂક્ષ્મ ચિંતન, બે આંખ છે અને ત્રીજી આંખ લલાટની અંદર મધ્યમાં છે, જ્યાં આગાડી ચિંતન થાય છે, જ્યાંથી મનના વિચારોનું ઉદ્ભવ સ્થાન છે. અને એ જે ઉદ્ભવ સ્થાન ત્રીજા નેત્ર તરીકે જ્યારે જ્ઞાન સ્વરૂપે ખુલે, ત્યારે શિવ કલ્યાણ થઈ શકે. શંકર કલ્યાણ, સમનામ કલ્યાણમ કરોતિ ઇતિ શંકરઃ. જે ત્રીજું નેત્ર ખુલે એ કલ્યાણ કરવા વાળું હોય, અને એ જ શંકર બની શકે. એટલે વચન અગોચર, અગોચર ઇન્દ્રિયોનો વિષય છે જ નહીં. કોઈ સુથારને સોનીનું કામ સોંપી દઈએ, શું કરીશું? શાક મની ગુણ ગન જૈસે. કદાચ કોઈ શાકના વેપારીને ત્યાં મણી લઈને જઈએ તો કહેશે, તને આ મણી તો બહુ સરસ છે, 20 કિલો બટાકા આલ દઉં, લઈ જા. શાક બનીક મની ગુણ ગણ જઈશ. એની કિંમત કરીને કેટલું કરી શકવાનું, કેટલી કરી શકવાનો હતો? એને તો ઝવેરી પાસે લઈ જવું પડે. ઝવેરી એની કિંમત કરી શકે. ક્યાં લાખોની છે, અબજોથી વધારે છે. એમ પરમાત્માને નિરખવા માટે આ શાકના વેપારી જેવી આંખો, શાક બનીક, એ પરમાત્માના વ્યાપક વિરાટ સ્વરૂપને જોવામાં કામ લાગે. એને એની કિંમત જ ન આંકી શકે. ઓહો, આટલું મોટું. એમ અગોચર એટલે આપણા આ સ્થૂલ ભૌતિક શરીરની 5 ઇન્દ્રિયોમાંથી એક પણ એ પરમાત્માના પરમ સ્વરૂપ સુધી પહોંચી જ શકે નહીં. એટલે તો આપણને એમ થાય કે ભગવાનના દર્શન તો થતા નથી. ભગવાનના દર્શન પણ આ આંખથી દુનિયા દેખાય છે, એ આંખથી ભગવાનના દર્શન કરવાના છે. ક્યારેય નહીં થાય, લખી રાખજો. જે આંખથી તમે દુનિયાને જોવો છો, એ આંખથી ભગવાનને જોવાની ઈચ્છા રાખો છો. કોઈ પણ ચીજ વસ્તુ સૌથી પહેલી પ્રથમ વાપરવાની હોય તો ભગવાન માટે વપરાય, અને બીજાની વપરાયેલી ભગવાનની આગળ વાપરી શકાય નહીં. તો આ ઇન્દ્રિયો તો બધી જગતને માટે વપરાતી થઈ ગયેલી છે, અને ભગવાન માટે કેવી રીતે વાપરી શકાય? અગોચર. એ ઇન્દ્રિયોથી પહોંચી જ ન શકાય. ત્યાં સુધી ઇન્દ્રિય જઈ જ ના શકે. એક મચ્છર અને ગરુડને ઉત્તરકાંડની અંદર મિત્રતા થઈ ગઈ, અને 2 જણે કહ્યું, ચાલો ને આપણે આકાશનું માપ કાઢીએ. મચ્છર થોડે સુધી ઉડીને કહ્યું, આકાશ તો બહુ ઊંડું છે. પણ ગરુડને એમ થયું કે લાય, હું એથી વિશેષ દૂર જઈ શકું, એમ હું શક્તિમાન છું. તે ગરુડે ઉડ્યો, મહિનાઓ સુધી, વર્ષો સુધી ઉડીને પાછો આવ્યો. મચ્છર કે છે, પછી મચ્છર કે હા, કે તારી વાત સાચી, આકાશ તો બહુ ઊંડું અગાધ છે. મચ્છરે પોતાની શક્તિ પ્રમાણે કહી દીધું, અને ગરુડે પોતાની ક્ષમતા પ્રમાણે કહી દીધું. તો તત્વચિંતકો, બુદ્ધિજીવીઓ, વિદ્વાનો, પંડિતો એ પણ પોતપોતાની રીતે
ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા હોય છે, પણ કોઈ ઇન્દ્રિયો દ્વારા પહોંચી શકતું નથી. શબ્દો નથી પહોંચી શકતા, વાણી નથી પહોંચી શકતી. એટલા માટે પ્રભુને વાલ્મીકી ઋષિએ અગોચર કહી દીધું. પ્રભુ, હે રામ, આપનું સ્વરૂપ કેવું છે? રામ સ્વરૂપ તુમ્હાર વચન અગોચર, બુદ્ધિ પર, બુદ્ધિથી પર છે. એને અક્કલના તર્ક વિતર્ક કે બુદ્ધિશાળીની બુદ્ધિ પણ પરમાત્મા સુધી પહોંચી શકતી નથી. આ શરીરની અંદર ઉતરો જોઈએ, એક શરીરની અંદર ઉતરો જોઈએ. કઈ ફેક્ટરી છે એવા ને એવા લીવર, એવા ને એવી કિડની ને હૃદય ને આ બધું ક્યાં પ્રોડક્ટ થયું છે, ક્યાં બનાવાયું છે, અને એનું કાર્ય એક સરખું જ અને વર્ષો સુધી ચાલ્યા કરે, એને લગભગ બદલવું ના પડે. આ ક્યાં ગાડી ઉત્પન્ન થતું છે? એક પક્ષીનું ઈંડું નીચે પડીને ફૂટી જાય તો પ્રવાહી વગર કશું જ ના નીકળે, પણ તૈયાર થઈને એના દિવસો પછી બહાર આવે તો એ પાણીમાંથી પાંખ ક્યાંથી આવી? એની ચાંચ, એના પીછા, અંદરનું હૃદય ક્યાંથી બન્યું? અગોચર, પ્રભુને નહીં પહોંચી શકાય. આ બધી અંદરની ડિઝાઇન, આંખની અંદરની જે કઈ એની રચનાઓ છે, ક્યાંથી, કોણે બનાવી? નથી લાગતું. બુદ્ધિ પર વિજ્ઞાનનો પણ આ વિષય નથી, અને વૈજ્ઞાનિકોની બુદ્ધિથી પણ આ પર વિષય છે.